પાછી નવી ચેનલ બનાવીને એમાં વિડીયો મૂકવાની છું. જૂની ચેનલ મારી જે પહેલાં હતી એ ઉડી ગઈ છે. આપણે ફરીથી નવી બનાવશું. તો ચાલો આપણે બ્લાઉઝ માપ લઈને કટિંગ કરશું. આપણે સોળ છે એટલે આપણે 16.5 લઈશું. બેનું ગળું મૂકી દઈશું. આપણે ખંભાનું માપ અંદરથી લઈશું. 3.5 છે એટલે આપણે 4 મૂકી દઈશું. એક બાજુ થોડુંક સિલાઈમાં હોય છે તો 4નો આપણે ખંભો મૂક્યો છે. આપણે જે આ ગળાનું માપ લઈ લઈશું. 5.5 છે એટલે આપણે 6 મૂકી દઈશું. પછી આ જે આપણે ગાજની પટ્ટી હોય એ બાજુથી આપણે અંદરનું માપ લેવાનું છે. અહીંયા આપણે 10 છે તો આપણે એ બાજુ નીચે એટલે આપણે 11 રાખશું. આપણે અને બે બાજુ થોડું સિલાઈમાં હોય જાય. ડબલ સિલાઈ જાય 3 વખત ગમે એટલી. હવે જે આપણે અહીંથી આ માપ લેવાનું છે. સીવું લાગે છે એટલે બહુ સારું નથી. 10 છે એટલે આપણે 10.5 મૂકી દઈશું. આપણે સિલાઈનું કાઢી નથી ને એટલે આપણે 10.5 થઈ જશે. અહીંયા આપણે 6 મૂકશું અને અહીંયા આપણે વળો અહીંયા આપણે 5 મૂકવાનું છે. અહીંયા ગોળાઈ લેવાની સાથે 1 ઇંચ લેવાય ને 1 ઇંચ એટલે એની એક ગોળાઈ આવી જાય. અહીંયા આપણે આમ નિશાન આપી દેવાનું. આપણે અહીંયા 2નું ગળું મૂકશું. ગોળ ગળું બનાવવાનું છે તો આપણે આપણી રીતે ગોળાઈ આપી દેવાની. આ આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે કટિંગ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે અહીંયા મૂકીને આપણે જે સાઈડના પટ્ટા હોય, જે ખંભાના પટ્ટા હોય એ આપણે અહીંથી નિશાન કરી લઈશું. આવી રીતે નિશાન કરી લઈશું. આપણે કટોરી વાળું બ્લાઉઝ સીવવાનું છે. આવી રીતે નિશાન કરી નાખ્યું છે.
હવે આપણે બ્લાઉઝથી માપ લઈશું, બ્લાઉઝનું માપ લઈશું. તો આપણે અહીંથી નવડા માપ લેવાનું છે, જે આપણે પડખામાં આવે 6 છે એટલે આપણે 7 મૂકવું છે, કેમ કે મારે થોડુંક વધારવું છે ને એટલે. આપણે 7 મૂકી દીધું છે. હવે આપણે આ માપ લેવાનું છે, જે કટોરી પાસેથી એમ પડખામાં 5 છે એટલે આપણે 5.5 મૂકશું. હવે આપણે આ માપ લેવાનું છે. આપણે 3 નો મૂકી દઈશું, જે આપણે અહીંયા બગલમાં આવે. આ જાડા માણાને ઝાઝું જોઈએ. હવે આપણે ગળાનું માપ લઈશું. 4 છે એટલે આપણે 4.5 કરી નાખશું. હવે આને આપણે કટોરી ગોળાઈ આપી દઈશું આવી રીતે. તો આપણો એનું માપ લઈ લઈશું. અગિયાર છે તો આપણે 11.5 મૂકશું. ના 11 જ મૂકવું છે. એનું કારણ છે પછી અહીં કોઈ કટોરીનું કાપડ નથી હોતું. આપણું બાયુંનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે કટિંગ કરી લઈશું. સાઈડમાં આપણે થોડુંક કપડું સડાવવાનું છે, તો આપણે આને કટિંગ નહીં કરવી. પછી છેલ્લે આપણે કપડું સડાવીને પછી કટિંગ કરી નાખશું. આપણે આ કટોરીનું અહીંયા કટિંગ કરેલું જ છે અહીંથી અહીં સુધી. તો આપણે એમાં ને એમાં માપ લઈ લઈશું. તો આપણે જે બટન પટ્ટી હોય, આવી જે બટન પટ્ટી એને અહીં મૂકીને આપણે નિશાન કરી નાખશું આવી રીતે. હવે આપણે એનું માપ લઈ લઈશું કટોરીનું. જે ગાજ બટન ગાજની પટ્ટી હોય એ બાજુથી આપણે નિશાન લેવાનું. તો 5 છે એટલે આપણે 6 રાખીએ. આપણે 6 રાખશું.
જોઈ દેવું 8 સુધીનું રાખવાનું. અહીંયા 8 આપણું નિશાન હોય, 8 સુધી રાખવાનું. પછી 4.5. તો આપણે અહીંયા 6 સુધી નિશાન લઈ લઈશું. તો 6 સુધી નિશાન આવી ગયું છે. તો આપણે અહીંયા 3નું મૂકી દઈશું. આપણે આ 3 હવે એને આપણે અહીંયા ગોળાઈ દઈ દેવાની છે. તો આપણી કટોરી તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે કટિંગ કરી લઈશું. તો આપણે આ કટોરી તૈયાર થઈ ગઈ છે. થઈ ગયા છે. આપણે 12.5 લઈ લઈશું. કેમ કે આપણે પછી મૂકતા જાવી તો આપણે કાપડ થોડું જાજુ ખેંચાય તો કાપડ આપણે ટૂંકું પડે, એટલે આપણે ટૂંકું ન પડે એટલે આપણે થોડું વધારેલું છે. અને આપણે જે કટોરીનું થોડુંક આપણે નીચેથી વધાર્યું છે. તો આપણે આ પહેલાં મૂકીને પટ્ટા એનું નીચેનું પછી માપ લઈ લઈશું. આવડું આ માપ લેવાનું. આ 3.5 છે એટલે આપણે 4 મૂકી દઈશું. તો આ બાજુ આપણે 4 મૂકશું. આ બાજુ 4 મૂકી દઈશું. અને આ બાજુ આપણે 4.5 મૂકશું. આપણે આમ સીધો લીટો કરી નાખશું. હવે આપણે આને કટિંગ થઈ ગયું છે. હવે આપણે જે તો આપણે બધાય કટકા કટિંગ થઈ ગયા છે. તો આપણે હવે બધાય પાછળનો ભાગ છે, આ ખંભાનો ભાગ છે, આ કટોરી છે, અને આ છે બાયું, અને આ નીચેના પટ્ટા છે. તો અને આપણે આ છે એને 2 પટ્ટીઓ છે. તો આપણું બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મારી એક પહેલા ચેનલ હતી જે છાયા ટેલર, એમાં મને આઈડીની ખબર રહી નથી એટલે મારી આઈડી મારો ફોન રિસ્ટાર્ટ લાગ્યો એટલે મેં આઈડી હું ભૂલી ગઈ હતી એટલે મારી આઈડી બંધ થઈ ગઈ છે. તો હું અત્યારે નવી ચેનલ બનાવીને એમાં વિડીયો આ મૂકવાની